આજે ભાજપ જાહેર કરી શકે છે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી। પીએમ મોદીની હાજરીમાં દિલ્હી ખાતે બેઠક। લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે આજે ભાજપ લોકસભા ચૂંટણીને લઈ 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। આ તરફ રાજસ્થાનની તમામ 25 લોકસભા સીટો પર પાર્ટીમાં મંથન અંતિમ ચરણમાં પહોંચી ગયું છે। સંભવતઃ પ્રથમ યાદીમાં જ રાજસ્થાનની 7 થી 10 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે, જેમાં દિલ્હીના નેતાઓ સાથે 2 બેઠકો થઈ છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 ફેબ્રુઆરીએ રાજસ્થાન આવ્યા હતા અને 9 લોકસભા મત વિસ્તારોમાં બેઠકો પણ કરી હતી। રાજ્ય ભાજપને સક્રિય રહેવાનો કડક સંદેશ આપ્યો હતો અમિત શાહ જનતાની સાથે જ ભાજપે તરત જ 22 ફેબ્રુઆરીએ કોર કમિટીની પ્રથમ બેઠક યોજી હતી। આ પછી 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ મંગળવારે કોર ગ્રુપના તમામ 8 સભ્યોની બીજી બેઠક મળી હતી, જેમાં લોકસભાની તમામ બેઠકો પર પેનલોની ચર્ચા કરવામાં આવી હતી। આ પેનલને લઈને તમામ 8 નેતાઓ બુધવારે ફરી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લાંબી ચર્ચા કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।